થોડી વેચી દેવાની છે, દઈ દેવાની છે, જેમ ફાવે એમ દઈ દેવાની છે, વેચી દેવાની છે. તો છે ને આ ગાડીને જેને કોન્ટ્રાક્ટ કરવો હોય એમાં હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરીવાર એક મારા નવા બ્લોગમાં. તો આજે થઈ ગઈ છે કાળી સૌદેશ, સમજ્યા ને? कौन है ये लोग, कहां से आते हैं? તો કાળી સૌદના જેને બર્થડે હોય એના પણ હાર્દિક હાર્દિક શુભકામના. કાળી સૌદેશિયા એવું નહીં, પણ એકચ્યુઅલી કાળી સૌદેશની હેપી બર્થડે એમને હોય ને. હા, હેપી. તો હેપી કાળી સૌદેશ. તો આજે કંઈક આપણે કાળી સૌદેશ છે તો આજે આપણે આ ગાડીને સ્નાન કરાવશું. સ્નાન મતલબ કે આમ શું કહેવાય, ધોઈશું. હા, ધોઈશું. અને આપણી રિક્ષાને પણ કાળી સૌદેશના દી નવડાવશું. તો બને જો તેટલી કે મારા બ્લોગમાં. અને આજ કંઈક મજા આવશે, થોડી કોમેડી કરશું વાલા, તમને મોજ આવશે વ્લોગ જોવાની. તો બનાવે તો તેટલી કે અમારા બ્લોગ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા ખબ કરતા. તો પહેલાં તો આપણે આપણું કામ કરી નાખશું. બોલે તો બધું પાણીપુરીનું તૈયારી કરી નાખવી. અને પછી આપણે આ માણકી સ્નાન કરાવશું. ઓલી માણકીને મૂકી દીધી છે, ધોઈ નાખશું. ચાલો ઝપાટો રાખી પહેલાં બધું કામ કરવાનું. ચાલો મિત્રો, ફાઇનલી આપણે બધું કામ કરી નાખ્યું છે, તૈયાર થઈ ગયા છીએ. જો આ બધું તૈયારી કરી નાખી છે. તો આપણે કીધું તું એ સમજ્યા ને. તો આપણે માણકીને ધૂળ ઓહો ખેપટ ભરી છે. તો આપણે અહીંયા ફાઇનલી એનું આણું પાથરી છે. આણું ન કહેવાય ને આનું, સર્વિસની મોટર બધું કમ્પ્લીટ સેટઅપ આખો કરી નાખ્યો છે. અને જળગંગા વહેતા થઈ ગયા છે. તો આપણે આ માણકીને સ્નાન કરાવશું. પછી આ ગઢી માણકીને रुको जरा, ધૂળ પડી, सबर करो. આજે ફાઇનલી આને નવરાવાનો વારો આવી ગયો છે. તો આપણે આને નવરાવી દેવું. તો બના રહેજો. જો ફોન કોઈક ઝાલે એવું મળશે તો હું તમારા મળતો છું ને એ તમને દેખાડીશ. બાકી તો ધોઈ ન કે બતાવીશ કે આવી ચમચમાતી થઈ ગઈ. આ ધોયા પહેલાંનો નજારો છે, જોઈ લેજો. પછી ધોઈ નાખું ને પછી તમે અંજાઈ જશો, એટલી ચોખ્ખી થઈ જાય. થોડાક તાજા પણ ખેપટ વહી જાય એટલી ખબર છે. કઈ અંજાઈ જાય એવી થાય કઈ એવી વાત કરે પણ થઈ જશે સારી. તો ફાઇનલી આપણે તબડકું ભરાઈ રહ્યું છે, બકડ્યું. તો આ સેટઅપ થોડો ગોઠવી દઈ, અહીંયા શેડા મારી દઈ, પછી ફુવારો ચાલુ કરી નાખી. જોજે કેટલું છે યાર, ગંદુ. તો હવે ધોઈ જ નાખી. બરાબર, આપણી માણકી ધોવાઈ ગઈ છે. એક હજી જોઈ લ્યો છે ને મારો દ્વારકાનો નાથ. મસ્ત ચકચકાટી થઈ ગઈ છે માણકી. એક માણકી ધોઈ નાખી અને અડધી પડધી ધોઈ છે હજી. હજી આગળ નથી ધોઈ, અહીંયા ધોઈ છે, અહીંયા નથી ધોઈ. છે ફરક.
ફાઇનલી મિત્રો આપણે ગાડીનો સર્વિસનું પૂરું થઈ ગયું છે. પકડ મારી પાસે થોડું છે, બધી નવરાઈ દીધી, અંદર ને બહાર ને બધી. આવું કંઈક કન્ડિશન છે અંદરનું. તમારે લેવી હોય તો કોઈને કીજો, કમેન્ટ કરજો, બરાબર. તો બાપુજીનો ઘોડો પણ આવી ગયો છે, તો આને ઘડીક ફુવારો મારી દઈએ એકાદો. હારે હારે એને ખોટું ન લાગી જાય કે આ બધા નવરાયા, તો આને ખોટું ન લાગે, તો આને થોડોક ફુવારો મારી દઈ. ફાઇનલી મિત્રો આપણે ગાડી ધોઈ નાખી છે, અને રિક્ષા ધોઈ નાખી, અને હોન્ડા બી ધોઈ નાખ્યું, બરોબર છે. તો વિડીયોમાં નાખીશ, બરોબર. આવી કંઈક કન્ડિશન છે, જોઈ લેજો પૂરેપૂરી. કટ થોડોક લાગી ગયો બેક બધી સાઈડ, અને સાદી ગાડી છે, બેટરી નવી છે, અને ડંકી વાળી છે, જો ડંકી કહેવાય આને. સાદી સેન્સર નથી, હાવ સાદી પોળનું મોડેલ છે ભાઈ. અને આવા કંઈક ટાયરની કન્ડિશન છે, બરોબર. આ ગાડી આપણે વેચી દેવાની છે, દઈ દેવાની છે. કોન્ટ્રાક્ટ કરવો હોય તો આમાં નંબર મોકલીશ, બરાબર. હવે અહીંયાથી આવા દુકાન છે, બીજું કાંઈ નથી. નકરી ગામમાં ફેરવી છે. 64,000 હાલેલી છે, 2016નું મોડેલ છે, બરાબર. આવો કંઈક લુક છે પૈથી સેટેથી. નથની 2 કિલોમીટર હાલે, 1.5 કિલોમીટર કાયમની. લેવી હોય તો જણાવજો. આવો હતો આજનો અમારો બ્લોગ. તો આજે આપણે બ્લોગને પૂરો કરીએ. નવા બ્લોગ સુધી રાહ જોતા રહેજો અમારો બ્લોગ. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.